અષાઢી બીજની ઉજવણી સમગ્ર દેશની અંદર કરવામાં આવે છે અને ઠેર ઠેર જગ્યાએ તે દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રાનું પણ આયોજન થાય છે। અમદાવાદની અંદર પણ ભવ્ય એનું આયોજન થાય છે। પણ અષાઢી બીજ કચ્છ સાથે એક અનેરો એનો નાતો છે। અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને કચ્છી નવા વર્ષની ઉજવણી દેશ અને દુનિયામાં રહેતો કચ્છી માળું જે છે એ દિવસે એની ઉજવણી કરે છે। એનો ઇતિહાસ પણ મેં તમને વાત કરી કે અલગ અલગ રીતે જોડાયેલો છે। આપણા રાજવી રામ રાયધણજી જે એમણે વિજય પ્રાપ્ત કર્યો એની સાથે જોડાયેલો છે। લાખા ફુલાણી જે દેશની અંદર આવે છે અને જે પ્રકૃતિ જે ખીલી છે, વરસાદ પડ્યો છે, એને પણ ઇતિહાસકારો, કવિ, લેખકો આજે એમની સાથે પણ જોડીને આપણે કચ્છી નવા વર્ષની ઉજવણી કરીએ છીએ। જે સાગર ખેડૂ છે એ દિવસે પરત ફરે છે અને એના ઘરની અંદર એક આનંદ અને ખુશીનો માહોલ હોય છે। આજે પણ એ પરંપરાને હાજર સાગર ખેડૂત મિત્રો આજે ચાલુ રાખી છે, એની સાથે પણ આપણે જોડીએ છીએ। વાવણી થાય છે કે ખેડૂતો આનંદમય બને છે વરસાદ પડે છે એટલે, અને વાવણીનો દિવસ એટલે અષાઢી બીજનો એની સાથે પણ આપણે જોડે છે। અલગ અલગ રીતે આપણે અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે કચ્છની અંદર કરતા આવ્યા છે। અને આપણે જોયું કે થોડો સમય પહેલાં આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ઝારાના ઐતિહાસિક ડુંગર ઉપર એક અષાઢી બીજની ઉજવણી થઈ। માંડવીના બીચ ઉપર પણ અષાઢી બીજનો એક ભવ્ય કાર્યક્રમ થયો અને દેશ દુનિયાથી અનેક લોકો આવ્યા હતા। છેલ્લા વર્ષથી આપણે નક્કી કર્યું છે કે આને નવી પેઢી સાથે આપણે જોડી રાખીએ। રાજવી પરિવારથી પરંપરા આ ચાલુ થઈ છે। અનેક કચ્છનું નવું પંચાંગ બનતું, રાજા જે છે કે નગરજનોને મળતા, નવી કરન્સી એટલે કે સિક્કાઓ જે છે બહાર પડતા, અને એની સાથે 17 ટોપોની સલામી અષાઢી બીજના દિવસે હમીસરના કાંઠે આપવામાં આવતી। આવી ઘણી બધી પરંપરાઓ જે આપણી હતી અને એ ક્યાંક વચ્ચે ગેપ આવ્યો તો એને આપણે ફરી એકવાર જોડીએ અને સતત એને આપણે ચાલુ રાખીએ। તો અમને વિચાર આવ્યો કે સાંસદ કચ્છ કાર્નિવલનું જો આયોજન કરીએ તો કચ્છની કલા સંસ્કૃતિને આપણે ઉજાગર કરી શકીએ અને એક લોકોને આપણે જોડી શકીએ। ગયા વખતે ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા અને જે ઉમળકો જોયો આપણે, વરસાદ હતો છતાં પણ એમ કહેવાય કે 50, 60, 70 હજાર લોકો ઉમટી પડ્યા જોવા માટે। તો કચ્છની કલા સંસ્કૃતિ, આપણું જે અલગ અલગ રીતે ગામડાઓની આપણી રીતિ રિવાજ છે, જે આપણી અલગ અલગ ભાતની આપણી જે પરંપરાઓ છે, એને આ કૃતિઓના માધ્યમથી આપણે ઉજાગર કરી હતી અને આપણને એ જોવા મળ્યું હતું। તો 16મી તારીખે જે છે કે દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવલ થઈ રહ્યો છે। તો મારી આપ સૌને તમારા માધ્યમથી હું બધાને આગ્રહ અને વિનંતી કરું છું કે બધા જોડાય। એમાં પ્રથમ જે કૃતિ આવશે એને અમે 51,000 રૂપિયા આવશું, દ્વિતીય અને 41, પછી 5 સુધી જે છે કે 31 અને 21 અને 11,000 આપશું। બધી જ કૃતિઓને અમે 5,000નું ઇનામ આપશું કે એમને નાની મોટી વ્યવસ્થા કરવી હોય તો એ લોકોને ફાવે। આ બધા જ લોકોને અમે જે છે કે એક કૃતિની અંદર 25 લોકો હોય અને વધુમાં વધુ ગમે એટલા લોકો જોડાય। અને આ વખતે પણ 60થી વધારે કૃતિઓ આવી છે અને એનો પ્રવેશ જે છે મહાદેવ ગેટથી થશે અને વિજયરાજ લાઇબ્રેરીથી લઈ અને જ્યાં લેક્યુ પાસે જે છે કે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાં એનું મેઇન પરફોર્મન્સ થશે અને રાજેન્દ્ર પાર્કનો ગેટ છે ત્યાંથી એની એક્ઝિટ થશે। તો એક સરસ આપણે પ્રયાસ જે છે કે કચ્છી નવા વર્ષે આપણે કર્યો છે। તો તમારા બધાનો સહયોગ મળે અને લોકો જે છે કે આ કચ્છી નવા વર્ષમાં કાર્નિવલમાં મોટી સંખ્યામાં જોડાય એવી તમારા માધ્યમથી સર્વે કચ્છીઓને હું। હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી। આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે। સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે। હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે। સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે। હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે
ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.